નિયમોના કારણે સોલાર પેનલની ભારે અછત સર્જાઈ હોવાનું રિન્યુએબલ પાવર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું। આગામી 1 જૂનથી કોમર્શિયલ સોલારમાં પણ મેડ ઇન ઇન્ડિયા હેઠળ ઇન્ડિયન સેલ ફરજિયાત કરાતા સોલાર પેનલના ભાવમાં 50%નો તોતિંગ વધારો ઝીકાયો। એસોસિએશને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવાનો આક્ષેપ કરી સરકાર આ કંપનીઓ પર અંકુશ લાવે તેવી માંગ કરી। હાલની સ્થિતિએ બજારમાં સોલાર પેનલ મેળવવા માટે ગ્રાહકોને 2 થી 3 મહિનાનું લાંબુ વેઇટિંગ કરવું પડી રહ્યું છે। હવે ગવર્મેન્ટે નવું એક સ્ટેપ લીધું છે કે જે કોમર્શિયલ પ્રોજેક્ટ હતા એની અંદર બી નોન ડીસીઆર પેનલ ઇમ્પોર્ટેડ સેલ લઈને વાપરતા હતા, એની જગ્યાએ હવે ઇન્ડિયન મેક સેલ, ઇન્ડિયન મેક પેનલ બધું જ વાપરવાનું થઈ રહ્યું છે। એના લીધે શું છે કે ડિમાન્ડ કોમર્શિયલ તરફ બી વધી છે અને ડોમેસ્ટિકમાં ઓલમોસ્ટ પતી જતું હતું, પણ હવે કોમર્શિયલમાં ડિમાન્ડ વધી છે એટલે એનું શું થશે કે આપણે ગવર્મેન્ટે વધાર્યું એના લીધે ડોમેસ્ટિકમાં અછત થવા મળી છે। એટલે જે રેસિડેન્શિયલ ગ્રાહકો નંબર ઓફ ક્વોન્ટિટી વધારે છે, જ્યાં કોમર્શિયલ બહુ ઓછા પ્રોજેક્ટ હોય એટલે રેસિડેન્શિયલ ગ્રાહકોને તકલીફ પડે છે। અત્યારે ઓર્ડર આપ્યા પછી મહિનો 2 મહિને પેનલ આવતી હોય છે, તો એના લીધે ઘણી બધી તકલીફ વેઠી